क्या नहीं दिया तूने हम क्या प्रमाण दे, चपटी भभूत में है खजाना कुबेर का। एक चपटी भभूत में शू नहीं आपतो महादेवजी पूरे कंगारी में। मां जगदंबा भगवान शिवजी ध्यान में बैठा था। वंदे देव उमापतिम सुरगुरुम वंदे जगत कारणम वंदे पन्नगभूषणम मृगधरम। भगवान शिवजी मृग चेर में वीटाड़ेला बैठा है, आखा भस्म लगाड़ेली है, माथा पर जटाजूट है। वर्णन बतायु अहींया शिवपुराण में। तमे पण आ मन ની અંદર લાવી દો કે શિવજી કેવા સ્વરૂપ બેઠા છે કૈલાસમાં। આખા શરીર ભસ્મ લગાડે। એક બરફની શિલા છે, બરફથી બનેલી એક શિલા છે। શિલા પર ભગવાન શિવજી એક પગ આમ નીચે છે અને એક પગ ઉપર બીજો પગ ચડાવીને બેઠા છે। ભગવાનની પાસે હાથમાં ત્રિશૂલ છે। ભગવાનની અડધી આંખો બંધ છે, અડધી આંખો ખુલ્લી છે। આખા શરીર ભસ્મ છે, ગળામાં રૂંડ માળા ધારણ કરી છે ભગવાન શિવજી। એક બાજુ સર્પ ચારે બાજુ શરીર પર આંટા મારી રહ્યા છે। એક બાજુ નંદી બિરાજિત છે અને વામ ભાગની અંદર માં ભવાની આદ્ય શક્તિ બિરાજે છે। બોલ શ્રી ભવાની માત કી શંભો શંભો શંભો। કેટલા દિવસ તૈયાર થયા? 16 દિવસ। માં જગદંબા જે તૈયાર થયા એ સ્ત્રીના 16 શૃંગાર કહેવાયા। બહેનોના શૃંગાર કેટલા? 16 શૃંગાર થયા। માં ભવાનીએ પહેલા વહેલા જે શણગાર સર્જા એ 16 શણગાર સર્જા અને કહી દીધું આ 16 શણગારમાંથી જેટલા શણગાર સ્ત્રી સજ્જે એને અખંડ સૌભાગ્યવતી કહેવામાં આવશે। સૌભાગ્યના શણગાર। તો શિવજી પણ તૈયાર થયા। તો શિવજીએ પાછા આવા 16 શણગાર કર્યા હશે। તો દેવોનો દેવ મહાદેવ છે। શિવજી તૈયાર થયા અને દેવતાઓ ભેગા થઈ અને શિવજીને 16 શણગાર જે ચડાવ્યા અને એ વખતે શિવજીએ હાર કરી મેં જે ધારણ કર્યું છે એ 16 સંસ્કાર બનશે। શું બનશે? 16 સંસ્કાર બનશે અને જેની અંદર આ 16 સંસ્કાર હશે એ જ પૂર્ણ મનુષ્ય કહેવાશે, પૂર્ણ મનુષ્ય કહેવાશે, પૂર્ણ માનવ કહેવાશે। 16 સંસ્કાર ઈશ દ્વારા નિર્મિત થયા આ વખતે। બોલો હર હર। 16 શણગાર અને 16 સંસ્કાર આ દિવસથી નિશ્ચિત થઈ ગયા।